નમસ્કાર મિત્રો, આપ સૌનું મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી સ્વાગત છે. મિત્રો, આપણા ધોરણ 8 વિજ્ઞાનની અંદર આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ચેપ્ટર નંબર 8 કોષ રચના અને કાર્યો. ઓકે મિત્રો, તો આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. એકદમ ધ્યાન આપજો મિત્રો, કારણ કે આ ચેપ્ટર બહુ મહત્વનું છે અને આ પ્રકારના આના રિલેટેડ ચેપ્ટર તમારા ધોરણ 9 અને 10માં પણ આવશે. મતલબ ટૂંકમાં તમારો આ 8મા ધોરણમાં ચેપ્ટર છે એ 9મા અને 10મામાં જે ચેપ્ટરો આવશે વિજ્ઞાનમાં બાયોલોજીના લગતો એનો પાયો છે, બરોબર? તો ખૂબ ધ્યાન આપજો મિત્રો, ધ્યાનથી જોજો વિડીયો, એકદમ મજા આવશે. તો સ્ટાર્ટ કરીએ આપણા મિત્રો કોષ રચના અને કાર્યો. તો મિત્રો, આપણા આસપાસ જે વસ્તુઓ છે કાં તો સજીવ છે કાં તો નિર્જીવ છે. ઓકે, આપણે જે આજુબાજુ વસ્તુ જોઈ શકીએ છીએ એ કેવી છે? કાં તો સજીવ છે કાં તો નિર્જીવ છે. ઓકે, અને ચોક્કસ મૂળભૂત કાર્યો કરે છે. ઓકે મિત્રો, શું કરે છે? ચોક્કસ મૂળભૂત કાર્યો. અને એના પછી વાત કરીએ આપણે તો આપણા શરીરની જ વાત કરીએ તો આપણા શરીરના અંદર રહેલા વિવિધ અંગો એના પણ ચોક્કસ કાર્યો છે. ઓકે, ધારો કે આપણું પેટ, તો પેટ સાથે જે સંકળાયેલા અંગો છે એ શું કરે છે? પાચન કરવામાં મદદ કરે છે, પાચનની ક્રિયામાં. આ મોઢા એટલે મોં સાથે સંકળાયેલા અંગો છે શું કરે છે? બોલવામાં, ચાલવામાં, બોલવામાં, પછી ખાવા ચાવવાની ક્રિયામાં, બરોબર, એમાં આપણને મદદ કરે છે. એટલે ચોક્કસ કાર્યો તો કરે જ છે. ઓકે મિત્રો, અને આ પ્રકરણમાં તમારા અંગો, આ અંગોની જે મેં હાલ વાત કરી, અંગોના મૂળભૂત એકમ શું છે? તો અંગોનો મૂળભૂત અને રચનાત્મક એકમ કોષ છે, એના વિશે માહિતી મેળવવાની છે. આ ચેપ્ટરની અંદર મૂળભૂત એકમ, અંગોનો મૂળભૂત એકમ કયો છે? કોષ છે. મૂળભૂત અને રચનાત્મક એકમ કોષ છે, જેના વિશે ડિટેલની અંદર તમારે માહિતી મેળવવાની છે. તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ કોષ વિશે. તો જો કોષની સરખામણી આપણે છે ને ઈંટો સાથે કરી શકીએ. હવે ઈંટો તો દરેકે જોયેલી જ હશે મિત્રો. કઈ ઈંટો? તો આપણે એકબીજા ઈંટો ગોઠવીને શું કરી શકીએ? કે આખી ઇમારત બનાવી હોય તો ઇમારત પણ બનાવી શકીએ ઈંટોની ગોઠવણીથી. તો કે ઈંટો છે જે ઈંટોની સરખામણી છે ને કોષ સાથે કરવામાં આવી છે. કોષમાં પણ આ રીતે જ રચના હોય છે મિત્રો, કે ઘણા બધા કોષો ભેગા થઈને એક સજીવનું નિર્માણ કરે છે. ઓકે મિત્રો, ઘણા બધા કોષો વિસ્તૃત પ્રકારના ભેગા થઈને એક સજીવનું નિર્માણ કરતા હોય છે. જેમ ઘણી બધી ઈંટો ભેગી થઈને ઈંટો ઉપર ઈંટો ગોઠવતા જઈએ વ્યવસ્થિત, તો આપણે એક ઇમારત આખી બનાવી શકીએ. એ જ રીતે ઘણા બધા કોષો, વિસ્તૃત કોષો ભેગો થઈને શું થાય છે? એક સજીવનું નિર્માણ કરે છે. તો તમારી બુકમાં હવે આપણે કોષની શોધ વિશેની વાત કરીશું. કે કોષ વિશે આપણે માહિતી તો મેળવી, જે અંગોનો મૂળભૂત એકમ છે, મૂળભૂત અને રચનાત્મક એકમ જે કોષ છે એના વિશે માહિતી મેળવી. કોષની શોધ કોને કરી? તો કોષની શોધ વિશે માહિતી મેળવી આપણે મિત્રો. ધ્યાન આપજો, કોષની શોધ. તો કોષની શોધ કોને કરી હતી? તો એવું કહેવામાં આવે છે કે કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં કરી હતી. ઓકે મિત્રો, કોષની શોધ કોને કરી હતી? રોબર્ટ હુકે 1665 ની અંદર, બરોબર, 1665માં રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક હતો. એને 1665 ની સાલમાં મિત્રો કોષની શોધ કરી હતી. અને એને કોષ શેનામાં જોવા મળ્યો હતો? એને કોષ એક બૂચ, જો તમારી બુકની અંદર કીધું છે, બૂચનો પાતળો છેદ લઈ અને સામાન્ય વિપુલદર્શક યંત્ર એટલે બિલોરી કાચ જેવી રચના ધરાવતી એની પાસે 1665 ની સાલની વાત કરે છે. એ ટાઈમે એવું કંઈક યંત્ર હશે, એની મદદથી એને બૂચ છે ને વનસ્પતિની છાલનો એક ભાગ કહેવાય. ઓકે મિત્રો, તે બૂચ છે એ બૂચનો છેદ લીધો અને છેદ લઈને એને સામાન્ય વિપુલદર્શક યંત્ર હતું એની અંદર એને દેખવાની કોશિશ કરી હતી. એને જે જોવા મળી, જે રચના, અદ્ભુત રચના જોવા મળી, એને કોષ નામ આપી દીધું મિત્રો. અને એને રચના કેવી જોવા મળી? બૂચના અંદર જે બૂચનો પાતળો છેદ લીધો આડો, તેની અંદર કેવી રચના જોવા મળી એ આપણે જોઈએ. તો એ રચના છે ને મિત્રો ખંડ જેવી રચનાઓ હતી. જો હું તમને આકૃતિ દોરીને બતાવું, અહીંયા એ પ્રકારે તમારી બુકમાં પણ આપેલી છે આકૃતિ, પણ કદાચ ઝાંખી દેખાતી હશે મિત્રો. તો આ પ્રકારેની હતી, બરોબર. આ રીતે આકૃતિ હતી, જોઈ શકો છો તમે. આ રીતે એકબીજા સાથે મધમાખીની જે મધપૂડો હોય છે, મધપૂડાની રચના કેવી હોય છે? એકબીજામાં ખંડો એક સાથે જોડાયેલા હોય છે એકબીજા સાથે. આ પ્રકારે એને જોવા મળ્યું બૂચ નામના પાતળા છેદમાં. ઓકે, બૂચનો છાલનો એક ભાગ, એનો પાતળો છેદ લીધો, તેની અંદર એક આ પ્રકારની રચના જોવા મળી. એને છે ને એને કોષ નામ આપી દીધું. જો વિવિધ ખંડો જોવા મળે છે, કે આ ખંડ છે, એક આ ખંડ છે, આ ખંડ છે. એ ખંડ એક ચોક્કસ વિભાજિત રેખાથી જોડાયેલા છે, બરોબર, ચોક્કસ વિભાજિત રેખા આવેલી છે આ બંને વચ્ચે. એ રીતે દરેક વચ્ચે એક વિભાજિત રેખા આવેલી છે. ઓકે મિત્રો, તે વિભાજિત રેખાથી અલગ પડે છે. તો જુઓ,
કે તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા તો વિભાજિત ખંડો જેવી રચના જોઈ અને તે ખાનાને મધમાખીના મધપૂડાના ખાના જેવી હતી. આ ખાના કેવા હતા? મધમાખીના મધપૂડો હોય એના જેવા ખાના હતા. ઓકે મિત્રો, તો તેઓએ તે પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા તો વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. એકબીજા સાથે જુઓ, ખાના છૂટા તો પડે જ છે, બરોબર, એકબીજા સાથે જોડાયેલા એવું લાગે છે, પણ એકબીજા છૂટા પણ પડે છે. વિભાજન પટ્ટી, આ રીતે વિભાજન પટ્ટી, બરોબર, એકબીજાથી ખાના કેવી રીતના છૂટા પડે છે? વિભાજન પટ્ટી એટલે કે વિભાજન કરી શકે એવી પટ્ટી આવેલી હોય છે, જે આ ઊભી રચના પણ તમે દેખી શકો છો મિત્રો. તો વિભાજન પટ્ટી જેવી રચનાથી પણ અલગ પડે છે એકબીજા સાથેની દિવાલ. અને હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. જેમ આ ખાના દરેક અલગ છે ને, એક ખાનું 2 3 આ રીતે ખાના આપેલા છે આપણો, એ ખાનાને શું નામ આપીને પ્રત્યેક ખાનાને કોષ નામ આપી દીધું. ઓકે, પ્રત્યેક ખાનાને શું નામ આપી દીધું? કોષ નામ આપી દીધું. ઓકે મિત્રો, રોબર્ટ હુકે કોષ નામ આપ્યું. અને કોષ એટલે હુક દ્વારા જોવા મળેલા ખાનામાં સંરચના એ વાસ્તવમાં કેવા હતા? મૃત કોષો હતા. હવે મિત્રો, આ જેને કોષ નામ આપ્યું એ એને જે બૂચની એટલે કે પાતળા છાલ વનસ્પતિનો જે ભાગ હતો એની છાલનો ભાગ એ બૂચ કહેવામાં આવે છે. અંદર આપેલું છે તમારી બુકની અંદર. એમાં શું કર્યું મિત્રો? એને પાતળો આડો છેદ લીધો, જે રચના છે આ પ્રકારની રચના જોવા મળી, ખાના જેવી રચના, એને કોષ નામ આપ્યું. પણ આ જે કોષ હતા એ કેવા હતા? મૃત કોષો હતા. ઓકે મિત્રો, કેવા હતા? મૃત કોષો હતા. હવે વાત કરીએ આપણે સજીવ છીએ, તો આપણા સજીવની અંદર આપણે હાલ જીવીએ છીએ, તો આપણા સજીવની અંદર પણ કોષો હોય, પણ કોષો કેવા? જીવંત કોષો હોય. સજીવ કોષો કહીએ ચાલે, જીવંત કહીએ. આ કેવા કોષો હતા? મૃત કોષો હતા. તો જીવંત કોષો જોવા મળી શક્યા નહીં. અને જીવંત કોષો જોવા માટે વિદ્યાર્થી મિત્રો સારી કક્ષાનું માઇક્રોસ્કોપ જુઓ. ઓકે મિત્રો, તો જો તમારી બુકની અંદર કહે છે સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાય. એ ટાઈમે જોઈ શકાયા નતા, કારણ કે એના જોડે જે વિપુલદર્શક યંત્ર, ટૂંકમાં માઇક્રોસ્કોપ અત્યારે કહેવામાં આવે છે, એ માઇક્રોસ્કોપ એના જોડે સારી કક્ષાનું નહોતું, બરોબર, કારણ કે 1665ની સાલની વાત છે. ઓકે, એટલે એટલું બધું સારી કક્ષાનું હતું નહીં, જેના કારણે એવા મૃત કોષો જોઈ શક્યો, પણ એ જીવંત કોષોને જોઈ શકવા માટે સક્ષમ નહોતું. એટલે જીવંત કોષોને જોવા માટે સારા કક્ષાના માઇક્રોસ્કોપ માર્કેટની અંદર મતલબ કે વૈજ્ઞાનિકોએ શોધ્યા, એના પછી જ આ જીવંત કોષોને જોઈ શકાયા. રોબર્ટ હુકના અવલોકન ના લગભગ 150 વર્ષ, રોબર્ટ હુકે જે અવલોકન કર્યું હતું, જેને કોષ કીધા હતા, એના લગભગ 150 વર્ષ પછી પણ કોષ વિશે કઈ એટલી બધી જાણકારી નથી. ઓકે, બરાબર, લોકો પાસે કોષ વિશે એટલી બધી જાણકારી નથી, ઘણી ઓછી જાણકારી હતી. પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી મેળવી શકીએ છીએ. ઓકે, ઘણી બધી જાણકારી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ખૂબ જ જાણકારી છે અત્યારે કોષો વિશે. એનું કારણ શું મિત્રો? કે એ વખતે નથી ને અત્યારે એના પાસે સારી કક્ષાના માઇક્રોસ્કોપ અત્યારે લોકો પાસે, બરોબર, કે જે વૈજ્ઞાનિકો છે, જે આના ઉપર રિસર્ચો કરતા હોય છે, કોષ વિશે, બરોબર, સંશોધનો કરતા હોય છે, એમના પાસે સારી કક્ષાના માઇક્રોસ્કોપ હોય છે, કે જેની મદદથી જે કહીએ ને આપણે કોઈ પણ ફોટો એને ઝૂમ કરીએ છીએ, એ રીતે મેગ્નિફાઇંગ ગ્લાસ હોય એમની પાસે. એ માઇક્રોસ્કોપની અંદર આવા મેગ્નિફાઇંગ ગ્લાસ એ અલગ અલગ ટાઈપના આવે, 10 ગણું ઝૂમ કરીને દેખી શકાય, 15 ગણું, 20 ગણું, 25 ગણું, એ રીતે એટલું મેગ્નિફાઇંગ ગ્લાસની ઝૂમિંગ હોય, એના કારણે સારી રીતે અભ્યાસ કરી શકાય કોષનો, અને પછી સારી રીતે જાણકારી પ્રાપ્ત કરી શકીએ. એટલે સારી કક્ષાના માઇક્રોસ્કોપના કારણે અત્યારે આપણા પાસે સારી કોષોની જાણકારી, મતલબ કોષો વિશે અદ્ભુત ઘણી બધી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ઓકે મિત્રો, અને એ શક્ય કેવી રીતના બન્યું કે અત્યારે આપણા જોડે ઘણી બધી માહિતી જો તમારી બુકમાં આપી છે કે આ વધારે વિવર્ધન ક્ષમતાવાળા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી આ શક્ય બન્યું. ઘણી બધી માહિતી આપણે કેવી રીતના જાણી શકીએ? તો વધુ વિવર્ધન એટલે ઝૂમિંગ, બરોબર, ઝૂમ કરી શકીએ, તો વધુ વિવર્ધિત ક્ષમતાના માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકો, બરોબર મિત્રો, એની મદદથી આ શક્ય બન્યું. તો તમે મિત્રો આની અંદર શીખ્યા કે જે મધપૂડા જેવી રચના હતી એ બૂચના કોષ હતો, બરોબર, તમારી બુકની નીચે આપેલું છે બૂચના કોષો, બૂચના કોષો. તમારી બુકની અંદર કદાચ નહીં દેખાતું હોય, ઝાંખું ઝાંખું દેખાતું છે કારણ કે કાળા રંગની અંદર આપેલું છે. તો તમને ખબર પડી ગઈ મિત્રો કોષની શોધ કોને કરી હતી? આ બહુ મહત્વનું બની જાય છે. કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે, કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665ની સાલમાં કરી હતી. ઓકે મિત્રો, આ ખાસ ધ્યાન આપજો. અને બૂચ પાતળો છેદ, બરોબર, બૂચનો પાતળો છેદમાં એને જોઈ હતી એ રચના. એ બૂચનો પાતળો છેદ તો એટલું બધું નથી પૂછાતું, પણ આ ખાસ પૂછાય છે પરીક્ષામાં કે કોષની શોધ સૌપ્રથમ કોણે કરી? તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665ની અંદર. આ તમારા માટે બહુ મહત્વનું બની જાય છે. ઓકે મિત્રો, હવે આપણે કદાચ કોષની વ્યાખ્યા કરવી હોય, ઓકે, હવે કોષ વિશે માહિતી મેળવી. કોષની શોધની વાત પતી ગઈ, હવે કોષ વિશે.
તો કોષ, કોષ કોને કહેવાય મિત્રો? કોષ કહેવાય કોને? તો મેં તમને પહેલા આ પાઠની શરૂઆતમાં હમણાં કીધું તો કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ. ઓકે મિત્રો, ઈંટો સાથે. હવે જેમ આપણે મકાન બનાવવું હોય, ઇમારત બનાવવી હોય તો શું જોવે? ઈંટો ઉપર ઈંટોની સારી રીતે ગોઠવણી કરીને આપણે ઇમારત ચણી શકીએ, ઇમારત બનાવી શકીએ. એ જ રીતે વિવિધ કોષોની ગોઠવણી કરી અને સજીવનું શરીર બને છે, મતલબ કે સજીવનું નિર્માણ થાય છે. તો કોષ શું છે? સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક મૂળભૂત એકમ છે. એને શું કહેવામાં આવે છે? કોષ કહેવામાં આવે છે. તો તમારી બુકની અંદર છે સજીવનો રચનાત્મક અને મૂળભૂત એકમ. મૂળભૂત એટલે પાયાનો એકમ, બરોબર? મૂળભૂત એકમ ને કોષ કહે છે. ઓકે મિત્રો, સજીવનો રચનાત્મક અને મૂળભૂત એકમ. મૂળભૂત એટલે શું? ધારો કે આપણે કોઈ મકાન બનાવે તો મૂળભૂત શું જોવો? મૂળ વસ્તુ શું જોવો? ઈંટો જોવો ને બધું જોવો. તો એ જ રીતે કોઈ સજીવનું નિર્માણ કરવું હોય તો કોષ જોવો. ઓકે મિત્રો, તે કોષના મદદથી પછી આપણે કહો સજીવનું નિર્માણ થાય છે. એટલે કે મૂળભૂત એકમ એટલે કોષની વ્યાખ્યા કરીએ તો કોષની વ્યાખ્યા આ રીતે કરી શકાય કે સજીવના રચનાત્મક અને મૂળભૂત એકમને શું કહેવામાં આવે છે? કોષ કહેવામાં આવે છે. તો કોષ વિશે બુકમાં તમારી આપી છે પેજ નંબર 90 પર જોજો મિત્રો કે કોષ ધ સેલ, કોષને સેલ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, ઇંગ્લિશની અંદર. તો જો ઇમારત માટે જેમ ઈંટ છે એ જ રીતે સજીવો માટે કોષ છે, બરોબર? મૂળભૂત એકમ અને મૂળભૂત રચનાત્મક એકમ છે કોષ. જેમ ઇમારતના નિર્માણ માટે અનેક ઈંટોનો ઉપયોગ થાય છે એ જ રીતે બરોબર, જે આપણે ઇમારત બનાવીએ તો શું થાય? ઘણી બધી ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ એ જ્યારે ઇમારત બનાવે બધી ઇમારતો કોઈ સમાન બને છે? ના, ઘણી ઇમારતો નાની હોય, મોટી હોય, એનો આકાર પણ અલગ અલગ હોય છે. ઓકે મિત્રો, એ જ રીતે દરેક સજીવ હોય છે, સજીવ પણ અલગ અલગ હોય છે. આપણે મનુષ્ય જોઈ લો, પ્રાણીઓ જોઈ લો, પક્ષીઓ જોઈ લો, વનસ્પતિ જોઈ લો, આ બધા કોષોથી બનેલા છે, પણ એમના આકારો અલગ અલગ છે, એમના અંગો જુદા જુદા છે, એમના કાર્યો અલગ અલગ છે. એ રીતે આપણે ઈંટો સાથે સામ્યતા કરી છે, બરોબર? કોની? કોષની. કે ઈંટોની મદદથી જે ઇમારતો બનાવવામાં આવે છે, ઇમારતો પણ સરખી હોતી નથી. કોઈક નાની હોય છે, કોઈક મોટી હોય છે, કોઈ આકાર પણ અલગ અલગ હોય છે, એની ડિઝાઇન પણ અલગ અલગ હોય છે. ઓકે મિત્રો, એ જ રીતે સજીવો પણ કોષોના બનેલા હોય છે. ચોક્કસ એની અંદર કોષો તો હોય જ છે, પણ કેટલાક પ્રાણીઓ, કેટલાક મનુષ્યો, કેટલાક પક્ષીઓ એ રીતે હોય છે, બરોબર? બધાની અંદર કોષો તો છે. જેમ દરેક ઇમારતની ડિઝાઇન અલગ અલગ છે, પણ દરેકમાં ઈંટ તો આવેલી જ હશે કોષ તરીકે. એ જ રીતે આપણા દરેક મનુષ્ય ગણી લો, પ્રાણી ગણી લો, વનસ્પતિ ગણી લો, એના અંદર પણ શું હશે? કોષ તો હશે જ. ઓકે મિત્રો, તો જુઓ શું કહે છે કે જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ અલગ હોય છે, તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે, પરંતુ બધા શેના બનેલા હોય છે? કોષોના બનેલા હોય છે. ઓકે મિત્રો, નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં હવે જુઓ તમે, આપણે ઈંટોની સાથે સરખામણી કરીએ છીએ કોષની, તો ઈંટ તો બહુ સરળ રચના છે મિત્રો. એક ચોરસ ઈંટ હોય આ પ્રકારની, એને આપણે ઈંટ કહી દેતા હોય છે, પણ કોષો બહુ જટિલ રચના છે. ઓકે, આપણે સરખામણી તો કરી દીધી. ઓકે મિત્રો, શું કર્યું? આપણે સરખામણી તો કરી દીધી કોની? કોષની ઈંટો સાથે. પણ જે કોષ છે જટિલ રચના ધરાવે છે, બરોબર? તો તમારી બુકની અંદર આપ્યું છે કે ઈંટોની સાપેક્ષમાં સજીવોની કોષની સંરચના એ અત્યંત વધારે જટિલ છે. ઓકે મિત્રો, હવે જુઓ તમારી બુકની અંદર સરસ આકૃતિ આપેલી છે, એ હું દોરું છું અહીંયા, તો ઈંટો અને કોષોની. તો જુઓ મિત્રો, ધારો કે કોઈ આ રીતે છે, આ કોઈ ઇમારત છે. ઓકે, સમજી લો તમે. તો આ રીતે ઈંટોની ગોઠવણી હોય છે એની અંદર. ઓકે, આ રીતે ઈંટોની ગોઠવણી હોય છે. તો આપણે લખી દઈએ અહીંયા ઈંટોની દીવાલ. પણ હવે તમે કોઈ ડુંગળીના કોષ દેખેલા છે મિત્રો? કદાચ ના દેખ્યા હોય તો તમને સ્કૂલમાં દેખાડશે કે જે ડુંગળીનો કોષ હોય છે, ડુંગળી આવે છે, ડુંગળીને આપણે છોલતા હોઈએ છીએ ત્યારે જે અંદરથી ખબર એક પાતળું પડ નીકળે છે, કાગળ જેવું હોય છે, પ્લાસ્ટિક જેવું છે, પ્લાસ્ટિકની કોથળાનું પતલું હોય છે, સફેદ રંગ જેવું હોય છે. એ પડને તમે સૂક્ષ્મદર્શક યંત્રની સ્લાઇડ આવે, સ્લાઇડ ઉપર મૂકો અને પછી એને અભિરંજક વડે અભિરંજિત કરો. અભિરંજક એક રસાયણ છે જે અલગ અલગ રંગનું આવતું હોય છે, એના વડે ત્યાં અભિરંજિત કરીને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર સ્લાઇડ મૂકો અને પછી જુઓ તો ડુંગળીના કોષની રચના તમારી બુકની અંદર આપેલી છે, કંઈક આ પ્રકારે જોવા મળે મિત્રો.
કંઈક આ પ્રકારે જોવા મળે તમને. ઓકે, કંઈક આ પ્રકારે તમને ડુંગળીના કોષો જોવા મળે, આ રીતે જોવા મળે. તમે અભિરંજક કરો, કેમ અભિરંજિત કરવાનું કહે છે? યોગ્ય અભિરંજક વડે અભિરંજિત કરો. એનું કારણ શું મિત્રો? કારણ કે ડુંગળીનું જે આપણે પડ કાઢીએ છીએ સફેદ રંગનું હોય છે અને આપણે યોગ્ય લાઇટની અંદર સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા મળે શું? લાઇટની જરૂર પડે, પ્રકાશની જરૂર પડે. અને પ્રકાશમાં સફેદ રંગ જેવો જ હોય છે મિત્રો. બધું લાઇટ ભેગું થાય, સફેદ રંગમાં લાઇટ કલર, તો આપણને યોગ્ય દેખાય નહીં કોષ. એટલે અભિરંજક વડે તમે અભિરંજિત કરી દો એને તો આખો રંગ બદલાઈ જાય, બરોબર. એના કારણે તમે યોગ્ય રીતે એની રચના દેખી શકો. આ ડુંગળીનો કોષ છે. તો ડુંગળી નું જે પડ છે મિત્રો, જે અંદરનું, એની અંદર આવા આપણે રચના જોવા મળે છે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોવો તો. ઓકે મિત્રો, હવે પેજ નંબર 90 પર તમારે એક બ્લુ રંગનો કોઠો આપે છે. પહેરીને એક પ્રશ્ન થાય છે કે મરઘીનું ઈંડું તો આપણે સરળતાથી જોઈ શકીએ છીએ, તો શું તે એક કોષનું બનેલું છે અથવા તો કોષોનો એક સમૂહ છે? એના પ્રશ્ન તો મરઘીનું ઈંડું આપણે જે જોઈએ છીએ એ શું એક કોષનું બનેલું હોય છે કે કોષોના સમૂહથી બનેલું હોય છે? મતલબ ઘણા બધા કોષો ભેગા થઈને બનેલું છે તો ખાલી ફક્ત એક જ કોષનું બનેલું હોય છે? તમારી બુકની અંદર જવાબ પણ આપેલો છે કે મરઘીનું ઈંડું એક કોષ છે. યાદ રાખજો મિત્રો, મરઘીનું ઈંડું શું છે? એક કોષ છે. તે કદમાં મોટું હોવાથી તેને નરી આંખ વડે સરળતાથી જોઈ શકાય છે. મતલબ કે મરઘીનું ઈંડું શું છે? એક કોષમાંથી બનેલું છે. એટલે ઈંડાની રચના બહુ મોટી હોય છે, બરોબર. એટલે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. બાકી બીજા બધા તમારા કોષો જોવા હોય, ધારો કે આપણા સજીવ શરીરના કોષો જોવા હોય, ડુંગળીના કોષો જોવા હોય, વનસ્પતિના છાલના, પર્ણના, મૂળના કોષો જોવા હોય તો તમારે શું કરવું પડે? સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોવા પડે. ઓકે મિત્રો, તો તમે સારી રીતે જાણકારી મેળવી લીધી છે. કોષ વિશેના પાઠ બહુ મજા આવે એવો છે ભણવાનો. હવે તમારે કોષની વ્યાખ્યા યાદ રાખવી પડશે તો કોષ કોને કહેવાય? તો સજીવનો રચનાત્મક અને મૂળભૂત એકમને કોષ કહેવામાં આવે છે. કોષની શોધ કોણે કરી હતી? રોબર્ટ હુકે 1665 ની અંદર કરી હતી. ઓકે મિત્રો, અને કોષની સરખામણી કોની સાથે કરવામાં આવે છે? ઈંટો સાથે. જેમ ઈંટો એકબીજા ઉપર ઈંટો ગોઠવીને જેમ ઇમારત બનાવી છે, કેમ વિવિધ કોષો ભેગા મળીને શું કરે છે? સજીવ શરીરનું નિર્માણ કરતા હોય છે. તો ઓકે મિત્રો, તો આજે આપણે કોના વિશે માહિતી મેળવી? કોષની શોધ અને કોષ વિશે માહિતી મેળવી. આવતા વિડીયોમાં આપણે સજીવના કોષોની સંખ્યા, પ્રકાર અને કદમાં જે વિભિન્નતા છે એના વિશે માહિતી મેળવીશું. આજના વિડીયોમાં આશા રાખું છું કે તમને ખબર પડી હશે. મેં જે સમજાવ્યું તમને સરળતાથી મગજની અંદર ઉતરી ગયું છે અને એકદમ સિમ્પલ જ છે. જો છતાં પણ કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને ફોન અથવા મેસેજ દ્વારા પૂછી શકો છો. આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આવતા વિડીયોમાં કંઈક નવું જોઈશું.